જય માતાજી દોસ્તો, આજે મારે વાત કરવી છે વરાછા વિસ્તારની. વાત એ વિસ્તારની કરવી છે કે જ્યાં આટલા બધા બિઝનેસમેન રહી છે, આટલી બધી સંસ્થાઓ છે, જ્યાં આટલા બધા સારા દાન પુણ્યના કામ થાય છે. એ વરાછાની અંદરની જે આપણે બ્રિજ છે એની નીચેનો કેવો નજારો છે એ હમણાં તમને બતાવવા અંદર વિડીયોમાં. અને સિટીમાં તમે બધા જોયું જ હશે, અત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉભો કરી દીધો છે અને કેટલા ચોખ્ખા રસ્તાઓ છે, કેટલા સરસ અહીંયા ઝાડવાઓ ને એવું બધું કાપેલું છે. આ ફરક કોને કોને જોયો છે? જે લોકો મારી જેમ વરાછામાં ને સિટીમાં અવારનવાર ગયા છે અને આ ફરક કદાચ નોટિસ કર્યો હશે. જે લોકો માત્ર મોબાઈલમાં પડ્યા છે એને કદાચ આ ફરક નહીં દેખાનો હોય. કહેવાનો અર્થ અહીંયા એ છે કે ટેક્સ તો બધા બરાબરનો ભરે જ છે ને, દરેક નાગરિક. તો આટલી બધી નાઇન્સાફી શા માટે? બીજું જેને માર્ક કર્યું હોય, મેં તો ઘણી વાર કર્યું જ છે કે વરાછાની નીચે ખાસ કરીને સરથાણા જકાત નાકાથી લઈને અને આપણો જે નીચેનો બ્રિજ છે બરોડા પ્રિસ્ટેજ સુધીનો, ત્યાં નીચે હું ગોરખધંધા હાલે છે, હું ગેરકાયદેસર કામ હાલે છે, એ લગભગ જે લોકો ઝીણવટપૂર્વક નજરે જોયું છે એને ખબર હશે. ત્યાં અમારા જે મિત્ર ગ્રુપ છે એ લોકોએ નોટિસ કર્યું છે અને પાકા પ્રૂફ વાળા એ લોકો લઈ આવ્યા છે કે 10-10 વર્ષના છોકરાઓ ગાંજો વેચે છે. ઘણી વાર મને વિચાર આવતો કે મોટા વરાછામાં એકવાર કોઈના ડ્રગ્સના ઇન્જેક્શન આવ્યા. હા, ડ્રગ્સના ઇન્જેક્શન મળ્યા. મને એમ થતું હતું કે ઇન્જેક્શન એવું બધું ક્યાંથી વિદ્યાર્થીઓને મળી જતું છે? ગાંજો ને એવું બધું એની પાસે ક્યાં એવી પહોંચ હશે કે બધું મળી જતું છે એમ? તો મને પેલા કેટલાય વિચાર આવતા. આપણે અત્યારે બધા મોબાઈલ ને લીધે બહુ સ્માર્ટ થઈ ગયા છે, તો ઘણું બધું આપણું મગજ દોડતું હોય છે. પણ એક વસ્તુ આપણે જે કહે છે ને નજીકમાં થતું હોય ને આપણે નોટિસ નથી કરતા ઘણી વાર. બીજું કે આપણે જયારે સિગ્નલ ઉપર ઉભા હોય એટલે ત્યાં એના જે છોકરા હોય આવીને મળે ગાડીઓ સાફ કરવા માંગવા મળે ના તે, અને જો ભૂલથી ને એને ગાડીની ટક્કર લાગી ગઈ એટલે આપણે આવું બને, હોના ના થાય. મને ઘણી વાર વિચાર આવે કે આ જેને પેદા કરવાની તેવડ હશે એ લોકો આવી રીતે છૂટા જ મૂકી દેતા હશે. હાથ પગ સલામત હોય તો જ પેદા કરતા હશે ને. નિર્લજ વાતમાં અમુક લેવી જ પડે હશે. તો આ જે વસ્તી વધારો કરતી આ જે આ દેશા છે ને એને પેલા તો તમે દાન પુણ્ય કરવાનું બંધ કરી દો. ભારત દેશ ત્યાં સુધી ગરીબીમાંથી કોઈ દી આઝાદ નહીં થાય જ્યાં સુધી વિડીયોના ચક્કરમાં, લાઇમલાઇટમાં આવવાના ચક્કરમાં, હાઇલાઇટ થવાના ચક્કરમાં, જ્યાં સુધી 2-5 રૂપિયા પુણ્યના વિડીયો જે બનાવ્યા કરે છે ને, વિડીયો બનાવવાના ચક્કરમાં આવા બધાને ખવડાવ્યા કરે છે ને, ત્યાં સુધી રડવાના જ નથી કોઈ દી. આ લોકોને ખવડાવતું કોણ છે? આ બધાય મારી તમારી જેવા નથી. ઓલા બર્થડે આવે, એનિવર્સરી આવે ને હારા થવાના ચક્કરમાં હાલો એક વિડીયો નાખી એટલે લોકો આપણે હારા ગણે. એટલે ભાઈ તમારા કર્મોનો હિસાબ ઈશ્વર કરવાના, લોકો નથી કરવાના. અને જેને દાન પુણ્ય કરવું હોય ને એને ઢંઢેરા પીટવાના જ ન હોય. એટલે આવા લોકોને ખબર ઘણા એવા જગ્યાએ હું જોઉં છું કેટલા ફૂડ્સના પેકેટ, કેટલું ખાવાનું ઢગલાના ઢગલા એમને લોકો નાખી દે છે. અમારા મિત્રોનું એક ગ્રુપ હમણાં ગયું હતું ત્યાં ઈ છોકરાઓ નીચે ઘણી છોકરીઓ હું તો જોઉં છું કે નીચે ભણાવવા જાય. એલા ભાઈ આપણે ભારત સરકારે ઘણી સરકારી સ્કૂલોની વ્યવસ્થા કરી જ છે. એવા બધા તમને બહુ દુનિયાનું ગાસ્તું હોય એટલું બધું છોકરાઓનું, એને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવો ને. તમારે પોતાના